ગુડ બેક કહેવાય ને, સારું, એનાથી સારું અને એનાથી એ સારું, ઉત્તમ, બેસ્ટ, એ ગુડ બેટર બેસ્ટ, યસ, સુપરલેટિવ ડિગ્રી. ગુડ બેટર ને બેસ્ટ, અને એ છે ઉત્તમનો અર્થ એવો થાય કે જેનો ઈશ્વર તરફ પૂરેપૂરી અશ્રદ્ધા છે એને ઉત્તમ કહેવાય. ઉત્તમ, જેને ભગવાનની અંદર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ નથી એને ઉત્તમ કહેવાય. અને એ ઉત્તમ સુરુચિનો દીકરો એક દિવસ ધ્રુવ મહારાજ આ છોકરાઓની જેમ બહાર રમતા હતા. ધ્રુવજીની ઉંમર 5 વર્ષ. એમાંના એક મિત્રએ કીધું, પણ ધ્રુવ, તારા તો પિતા રાજા છે ને, તો તું કેમ બહાર રહે છે? 5 વર્ષનું નાનું બાળક, એને શું ખબર હોય કે પિતાએ ઘરમાંથી બહાર કાઢ્યા છે. ઘરે આવે એની માતાને પૂછે છે, માતા, હું રાજાનો દીકરો છું, તું રાણી છે, તો પછી તું બહાર કેમ રહે છે? આપણે તો મહેલમાં ન રહેવાનું હોય. સુનીતિનો જવાબ સાંભળો, બેટા તું રાજાનો દીકરો છે, હું રાણી જ છું, પણ આપણે અત્યારે કામથી બહાર રોકાણા છીએ. થોડોક સમય તો મોટો થઈશ ને પછી આપણે મહેલમાં જ રહેવાનું છે, થોડો મોટો થઈ જાય. 5 વર્ષના બાળકમાં તમે જે નાખો ને એ આ જીવન રહે. તમે કોઈના વિશે ખરાબ બોલો ને તો એ પાત્ર એ છોકરા માટે આ જીવન એવું જ રહે. એની માતાએ શું જવાબ આપ્યો? એવું ન કીધું કે તારા બાપાએ આપણને ઘરમાંથી કાઢ્યા છે, તારા પિતા કોઈ બીજાને પ્રેમ કરે છે, આવું ન કીધું. 5 વર્ષના દીકરાની બુદ્ધિ અને વિચારો કમળ જેવા એકદમ સોફ્ટ, એકદમ કોમળ હોય. જે બોલો એની સીધી છાપ પડી જાય એના ઉપર, આ જીવન માટે છાપ પડી જાય. ને એવી જ રીતના આ ઉત્તમ એક દિવસ રાજમહેલમાં પોતાના પિતા સાથે રમતો હતો અને ધ્રુવે એની માતાને કીધું, માતા, મારે પણ મારા પિતા સાથે રમવું છે, મારે પણ એમને જોવા છે, મળવું છે. અને ધ્રુવ મહારાજને કીધું, જા બેટા, તારા પિતાનો જ મહેલ છે. અને ધ્રુવ મહારાજ જેવા અંદર પહોંચ્યા ત્યાં ઉત્તમ નામનો દીકરો રાજા ઉત્તાનપાદના ખોળામાં રમતો. તો ધ્રુવજીએ કીધું, પિતાજી, મારે તમારા ખોળામાં બેસવું છે, પ્લીઝ મને બેસાડો ને. ત્યાં તો સુરુચિ બાજુમાં ઊભી હતી. એ દાસીના પુત્ર, જ્યાં આવું કીધું દાસીનો પુત્ર, ધ્રુવજી 5 વર્ષનું બાળક હલી ગયા. દાસી પુત્ર, મારી માતાએ તો મને એમ કીધું કે રાણી છે, તો આ કેમ દાસી પુત્ર કહે છે? જતો રહે છે, જા, આ કોઈ તારા પિતા નથી, વનમાં જઈને તપ કર, આ તારા માટે છે જ નહીં, તને કોણે અંદર આવવા દીધો? ધ્રુવ મહારાજ ના પગ નીચે જમીન હલી ગઈ. બહાર નીકળી પોતાની માતા પાસે કુટીરમાં આવ્યા અને બહુ રડ્યા. સુનીતિ પૂછે, બેટા કેમ રડે છે? માતા, સાચું બોલ, તું દાસી છે કે રાણી છે? એટલે કે બેટા થયું શું? માતા, મને સુરુચિ માતાએ કીધું કે તું દાસીનો પુત્ર છે. છતાંય સુનીતિ મહારાણી કાંઈ બોલતા નથી. સુનીતિ એમ જ કીધું, અચ્છા એવું કીધું, કઈ ભૂલ થતી હશે બેટા તારી સાંભળવામાં, એવું ન બોલે. એ તો એની સ્તોતન હતી ને, સ્તોતન જ હતી. છતાં એના વિશેના દીકરા સામે ખરાબ ન બોલી. એને કીધું, તારી ભૂલ થતી હશે. તને શું કીધું મને કે? એને એમ કીધું કે તું વનમાં જતો રહે, તારા ન રહેવાય. અચ્છા, વનમાં જવાનું કીધું? એક કામ કર, તું જા, વનમાં જતો રહે, તારી માં થાય બેટા, એ ભલે સ્તોતન તો સ્તોતન, જતો રહે વનમાં. અને વનમાં જઈને તું એવું તપ કર, એવું ધ્યાન કર કે આ રાજાની ગાદી તો આવશે અને જશે, પણ તું એવી ગાદી માટે તપ કર કે એ આ જીવન તને ઘટાવે નહીં. જા. વિચારો તો ખરા મારા વાલાઓ, કઈ માં 5 વર્ષના દીકરાને કહે જા વનમાં? છે તમારામાં હિંમત બોલવાની? સ્કૂલે જતો હોય ને છોકરો, કોઈ માં રડતી હોય, વનમાં મોકલવાની વાત છે. કેમ હિંમત થાય? જીભ ન ઉપડે, દીકરા જા વનમાં. પોતાના પતિ દ્વારા તિરસ્કૃત થયેલી છે, પોતાના દીકરાને કહે જા વનમાં જા. એ સ્ત્રીની વ્યથાનો તો વિચાર કરો, કેટલી સ્થિર વિચારોથી. તારી સ્વતંત્ર કીધું તારી માં થાય, એને કીધું એટલે તારે કરવાનું જ. ધ્રુવજી કહે, પણ માં, હું વનમાં તો જતો રહું, પણ વનમાં જઈને કરું શું? ધ્યાન કરજે, જપ તપ કરજે, અને એવા જપ તપ કર કે ભગવાન તને મળવા આવે. નાના બાળકને કહો ને, બેટા મારા કર, 5 વર્ષનો કરે, 100% કરે. જો બેટા આમ કરે ને ભગવાન આવે. હું નાનો હતો ને તો મને મારા નાની એમ કીધું
લાગીને આસનમાં બેસે, એક આસન ત્યાં મૂકવાનું. એટલે હું ને મારી માસીની છોકરી અમે મેં ટ્રાયલ કરી. મેં રામાયણ હાથમાં લીધી અને હું એક લીટી વાંચતો ગયો. સત્ય ઘટના પર આધારિત છે, આજે વાત કરું છું. હું વાંચતો ગયો, મારી બેન ધીમે રહીને આસન હલાવીને જોવે કે હનુમાનજી બેઠા કે નહીં. પછી મને કે ના ના નથી લાગતું, હજી વજન નથી આવ્યું, હજી હલકું છે આસન. નાનો બાળક હતો. મને મારી રાનીના વાતમાં શ્રદ્ધા હતી કે આસન ઉપર હનુમાનજી આવીને બેસે અને મારે એ જોવું હતું કે હનુમાનજી આવે કે ન આવે. એટલી મને ખબર હતી કે હનુમાનજી આવે તો દેખાય નહીં, પણ એટલી ખબર હતી કે આવે તો વજન લાગે. એટલે આસન ખેંચીને જોતા હતા કે હનુમાનજી આવ્યા કે નહીં, આવ્યા કે નહીં. કેમ? નાના બાળકના મનમાં તમે જે વાત નાખો ને એ નખાઈ જાય છે. આ જેટલા આવે છે ને 25 વર્ષના પ્રસાદ અને બધા, એ 5 વર્ષથી માઇન્ડ વોશ થાય છે બધા. જહન્નુમ કરવા અહીંયા જન્નત મળશે, અહીંયા આવીને 72 ભૂત કે સુધા જી હોય એ ત્યારથી એ લોકોના માઇન્ડ વોશ કરવામાં આવે છે કે હમ વો સબ કાફિર હે, ઉસકો મારો. 5 વર્ષના બાળકમાં એ ખબર જ નથી હોતી કે કરાય કે ન કરાય. આવા કુમળા મગજના બાળક ધ્રુવજીને એની માતાએ કીધું કે જા વનમાં જા અને ત્યાં જઈને તપ કર. જ્યાં હું કીધું ત્યાં વૈકુંઠમાં લક્ષ્મીજી કે પ્રભુ હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી, જાણી દે. પ્રભુ તમારો 5 વર્ષનો સૌથી નાનો ભક્ત છે, જરાક સાચવજો. જાય છે એ પણ પરીક્ષા તમારી છે. ભગવાન નારાયણ સર્વજ્ઞ હતા. નારદજીને મોકલ્યા. ધ્રુવજી મહારાજ ગયા મહેલની અંદર, સુરુચિને નમસ્કાર કર્યા. સુરુચિને કીધું માતા મને આજ્ઞા આપો. સુરુચિ કે શેની આજ્ઞા આપે? શેની આજ્ઞા આપો? તારી માતા સુનિધિ છે. હા 100% મારી માતા છે, પણ તમે મને કીધું ને કે વનમાં જા, તો માતા હું હવે વનમાં જાઉં છું. મને આશીર્વાદ આપો કે મને ત્યાં ભગવાન મળી જાય. સુરુચિ ચક્કર ખાઈ ગઈ. હું તો અપમાન માટે બોલી હતી વનમાં જા, અને શું આને ખરેખર લઈ લીધું. અને ધ્રુવજી ત્યાં દંડવત પ્રણામ કર્યા સુરુચિને. કેટલી અહંકારથી ભરેલી હશે એ સ્ત્રી. એને કીધું વાંધો નહીં, ભગવાનનું ટક કરજે. એમ નથી બોલી શકતી કે તું રાજમહેલમાં રહેવા આવ, કાંઈ વાંધો નહીં દીકરા, હું એમને બોલી હતી. પ્રાય સ્ત્રીય સાહસિકા. સ્ત્રીઓને સમજવી બહુ અઘરી છે. આ હું કોઈ રમૂજમાં કે કટાક્ષમાં નથી બોલતો. આપણા ધર્મગ્રંથો કહે છે કે સ્ત્રીઓ જેવું સાહસ કોઈનામાં નથી હોતું. 80sમાં ઇમરજન્સી લાગી હતી. કોણે લગાવી હતી? આઈ વોન્ટ મેન્શન ફ્રોમ હિયર. કોણે લગાવી હતી? આના પછી કોઈએ લગાવી ઇમરજન્સી? છે કોઈની હિંમત? સ્ત્રીઓ બહુ સાહસિક હોય. એટલે જ એક શ્લોક છે એવો, અનાયકાહ વિનશ્યંતિ નશ્યંતિ બહુનાયકાહ. સ્ત્રી નાયકાહ વિનશ્યંતિ નશ્યંતિ બાલનાયકાહ. આનો અર્થ કરો, સાંભળો. કોઈ સમૂહ હોય, એના બહુ બધા લીડર હોય ને, તો એ સમૂહ કામ ન કરી શકે. બીજું, એ સમૂહના લીડ કરવા વાળા કોઈ સ્ત્રી હોય તો એ સફળ ન જાય. ત્રીજું, એ સમૂહ એ ગ્રુપના લીડર કોઈ બાળક હોય ને તો એ સક્સેસ ન જાય. એટલે ક્યારેય સ્ત્રીઓને કે બાળકોને કોઈ પદ ન આપવું જોઈએ. આ શાસ્ત્રો કહે છે. હું પણ વુમન એમ્પાવરમેન્ટને માનું છું, પણ આનો મતલબ એવો નથી આવતો. આ બીજા અર્થમાં કહેવાયું છે. આ સુરુચિએ કેટલી હદે કઠોરતા બતાવી. પોતાના જ દીકરાને કીધું જા વનમાં, અને ધ્રુવજી મહારાજ તો નીકળી ગયા. નારાયણ 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 નારાયણ, શ્રી હરિ શ્રી હરિ. ધ્રુવજી વિચારે આમાં હું ક્યાં જઈશ? મેં કેવું સાંભળ્યું છે કે વનમાં તો સિંહ હોય, આગ હોય, દીપડા હોય, વરુ હોય, ખાઈ જશે તો. પણ મનમાં વિચાર કર્યો નહીં, મારી માએ કીધું વનમાં તો ભગવાન નહીં મળે, તો 100% મને ભગવાન મળશે, મને જવા દો. અને ધ્રુવ મહારાજ નીકળી ગયા છે.
ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ ગોવિંદ ગોવિંદ ગાઈએ રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ બોલો નારાયણ 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 બોલો નારાયણ નારાયણ નારદજીને ચિંતા થઈ, અરે આ નાનો બાળક કેમ આગળ રહેશે, કેવી રીતે રહેશે, આનો કોઈ ગુરુ નથી, આની પાસે કોઈ મંત્ર નથી, શું કરશે? નારદજી ગયા ધ્રુવ પાસે, માથા પર હાથ ફેરવ્યો, બેટા ક્યાં જશે? પ્રભુ હું તપ કરવા જાઉં છું, તને ખબર છે તપ કેમ થાય? ના મને નથી ખબર. તો તું મનમાં શું બોલીશ? મને કઈ ખબર નથી. તને ખબર છે નારાયણ નારાયણ બોલાય? હા મને ખબર છે. કેવી રીતના બોલાય મને સંભળાવ દો. એ નારાયણ 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 બોલો નારાયણ નારાયણ મહામંત્રનું જ્ઞાન આપ્યું અને મનમાં કીધું બેટા ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો જપ કર, તને ભગવાન ચોક્કસ મળશે. નારદજીએ તો પ્રયત્ન કર્યો કે દીકરા પાછો વળી જા, ચાલ હું તારા પપ્પાને કહીશ, તારું વાત સાંભળશે. આ થોડી ઉંમર મેં તારી જપ તપ કરવાની છે. ગુરુજીએ કીધું નારદજી મને મારી માતાએ કીધું છે એટલે હું હવે ભગવાનને પ્રાપ્ત કરીને જ પાછો વળીશ, હું એમને પાછો નહીં જાઉં. અને ધ્રુવજી મહારાજે બહુ સુંદર ત્યાં તપ કર્યું છે. જેવું તપ કર્યું, 1 મહિનો તપ કર્યું, અનશન, કોઈ વસ્તુ ખાધી નહીં. પછી બીજું એવું તપ કર્યું, કાંઈ પીધું નહીં, માત્ર હવા. અને એવું તો મહાન તપ કર્યું. 6 મહિના થઈ ગયા ધ્રુવજીને તપ કરતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્ર જપ 24 કલાક કરે, 24 કલાક કરે. અને ધ્રુવજીનું મન હવે એવું લાગી ગયું કે ધ્રુવજીના હૃદયની અંદર ભગવાન શ્રી હરિ પ્રગટ થઈ ગયા. બોલીએ શ્રી હરિ ભગવાન કી જય. હવે ભગવાન હૃદયમાં તો પ્રગટ થઈ ગયા. ધ્રુવજીની સમાધિ તૂટતી નથી. આખી પૃથ્વી ગરમ થઈ ગઈ. પૃથ્વી ભગવાનને વિનંતી કરે, પ્રભુ કૃપા કરી દર્શન આપો, મારાથી આ તપનો ભાર સહન થતો નથી. ધરતી ખૂબ ગરમ થઈ ગઈ છે, હવે આ અસહિષ્ણુ થઈ ગઈ છું, મહેરબાની કરો આના પર કૃપા વરસાવો. અને ભગવાને કીધું અરે હું તો પ્રગટ થઈ ગયો છું, હૃદયમાં જ છું, પણ હું બહાર કેવી રીતે આવું? મને હૃદયમાંથી ધ્રુવ બહાર આવવા દે તો ને. કોને કહેતે ભગવાન આતે, ગાઈએ છે ને આપણે. કોણ કે ભગવાન નથી આવતા? કોણ કે ભગવાન નથી ગાતા? કોણ કે ભગવાન નથી જમતા? કોણ કે ભગવાન નથી સૂતા? વાલાઓ બોલાવવામાં મોડું કરીએ છીએ, આવવામાં નહીં. ઈ તો આવવા તૈયાર જ છે. તમારા બારણા ખોલો તો ખરા. દ્વારિકાનો નાથ નથી ગાવાનો, ખાલી કહું છું. ત્યાં તો બધા હરખાઈ ગયા, હમણાં તો ગાયું. ગાવા માટે સ્પેશિયલ સ્લોટ રાખશું આપણે. ભજનની તો ભરમાર છે, તો ભજન ગાવા કથા કરવી મારે. હું જાણું છું બાવરા પરિવારને ભજન ગમી ગયા છે, એટલે જ રામધૂન રાખી છે આજે. રાઈટ, બધા રામધૂનમાં આવજો. ભજન ગાશું, પણ ભજન જ નહીં ગાઈએ.
થઈ ગયા અને ધ્રુવ મહારાજ ડગ્યા નહીં અને ભગવાન લક્ષ્મીજીએ કીધું પ્રભુ તમે એને દર્શન આપો અને જેવા પ્રભુ હૃદયની બહાર આવીને પ્રગટ થઈ ગયા નારદજીની આંખ ખોલી અને ત્યાં તો શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. ભગવાન શંખ ચક્ર બધા પગમાં લઈને ધ્રુવ મહારાજની સામે ઉભા હતા અને ધ્રુવજીને આશીર્વાદ આપ્યા. ધ્રુવજી કંઈક બોલવા જાય છે પણ બોલી શકતા જ નથી. 5 વર્ષનું બાળક એની સામે કોઈ પ્રધાનમંત્રી આવી જાય તો એ શું બોલી શકે? બોલી શકે? બી જાય. કાલે આજે અહીંયા ઉભો રહીને ગાતો હતો તો અહીંયાથી 30 ડિગ્રી આમ આવી ગયો હતો. આવી ગયો ને ડરી જાય. બાળક શું બોલે? એને ભાન ન હોય કે મારે કેવી રીતે બિહેવ કરવું, કેવી રીતે બોલવું. અને ત્યાં તો બંને હાથ જોડીને ધ્રુવજી કંઈક બોલવા જાય છે પણ કંઈ નીકળતું જ નથી અને ઉઠ નહીં રહ્યા ક્યાં બોલું. ત્યાં તો આપણે કેમ નાના બાળકને રમાડીને જમવાનું ગાલ પર હાથ ફેરવીએ, બેટા શું નામ તારું? અચ્છા મને જ નથી મળતો. એવી રીતના ભગવાને શંખ લીધો અને આ બાજુના જમણા ગાલ ઉપર ભગવાને ધ્રુવને લગાવ્યો શંખ અને ધ્રુવજી મહારાજના મોઢાથી શ્લોક નીકળવા માંડ્યો છે. યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂક્તા સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વધામ્નઃ અન્યાં સહસ્તચરણાશ્વગણત્વગાદિ પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. જે કંઈ બોલી શકતો જ ન હોય એ એકદમ ક્વોલિફાઈડ લેંગ્વેજ બોલે તો કેવું આશ્ચર્ય થાય. પણ આર્યન અહીંયા આવીને હમણાં ઇંગ્લિશમાં ઝડવા માંડે 5 મિનિટ તો બધા એવું આર્યને શીખે એવું અને ક્યાં કયા ટીચર ક્યાં એવું આશ્ચર્ય થયું. 5 વર્ષનું બાળક જે મારી સુતેલી વાણી પર આવીને બેઠા છે એવા પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. અને પ્રાણોમાં બેઠેલા ભગવાન શ્રી હરિ તુભ્યં નમઃ, હું તમને નમસ્કાર કરું છું. અને કેટલી મોટી સ્તુતિ ધ્રુવજી મહારાજે કરી છે. ભગવાન શ્રી હરિએ વરદાન આપ્યા છે અને વરદાન આપ્યા અને આ બાજુ જુઓ દીકરાઓ ઉપર ભગવાન પ્રસન્ન થાય તો એની હારે એના બાપા ઉપર થાય. ઉદાહરણ ધ્રુવ મહારાજ છે. બેટા હવે મસ્તી ન કરો તમે, એવું જ ભાવ રહે. આર્ય વગેરે બેઠા મસ્તી કરો પણ બહાર મસ્તી કરો, થોડી ઓછી રાખો મસ્તી. અને આ બાજુ ઉત્તાનપાદના મનની અંદર એવો વિચાર આવ્યો કે મેં બહુ મોટો અપરાધ કર્યો છે. અપરાધ કર્યો એવું લાગ્યું એટલે એ ઘરની બહાર નીકળ્યા અને સુનીતિ પાસે ગયા, એની કુટીરમાં ગયા. જઈને જોયું તો ખબર પડી ઓહો મહારાજા મને મળવા 100% મને એ કંઈક એવા જ આવ્યા હશે, પ્રેમથી મળવા ત્યારે આવે જ નહીં. અને ત્યાં જોયું તો ઉત્તાનપાદ રડે છે, દેવી મારી ભૂલ થઈ ગઈ, મારી મતિ શુદ્ધ થઈ ગઈ છે અને માફ કરો, હું આપણા ભક્ત દીકરાને ઓળખી ન શક્યો. આજે મને મંગલ અંદરથી અનુભવાય છે કે કંઈક મંગલ ઘડી આવવાની છે. અને સુનીતિ અને ઉત્તાનપાદ બંને રડ્યા છે. અને આ બાજુ ભગવાન શ્રી હરિ ધ્રુવજી મહારાજને લાવ્યા છે. આખા નગરની અંદર ધ્રુવ ભગવાનની જયકાર બોલે છે, બોલીએ શ્રી ધ્રુવ મહારાજ કી જય. ભગવાનની જયકાર બોલવા કરતા ભક્તોની જયકાર બોલો, ભગવાન વહેલા આવશે. અને ધ્રુવજીનું આગતા સ્વાગતા કરી એમને ત્યાં સિંહાસન આપ્યું. ઉત્તાનપાદે કીધું મારે હવે રાજકાજ જોઈતું નથી, હું કામી ક્રોધી, મારી પત્ની સુંદર હતી એટલે મારું મન એમાં લાગેલું હતું અને હું એને પ્રેમ કરતો હતો. મારે ખરે પ્રેમ નહોતો, એ તો કામ વાસના હતી કે મને સુંદર લાગતી હતી, પણ એની મતિ મલિન હતી. હું આજે એને છોડી આ સંસાર છોડી અને વનમાં જાઉં છું. ધ્રુવ મહારાજને ગાદી આપી છે, ધ્રુવ મહારાજે સુંદર શાસન કર્યું છે. આ ધ્રુવ ભગવાનની અર્થ પ્રકરણની કથા છે. હવે ત્રીજું પ્રકરણ આવે છે કામ. ધર્મનો અર્થ મેં તમને કીધો. અર્થનો મતલબ એવો થાય, અર્થના ઘણા બધા અર્થ થાય. એક અર્થનો એવો અર્થ થાય પૈસા.
અર્થનો મતલબ સંસ્કૃત ભાષામાં પૈસા પણ થાય અને અર્થ શબ્દનો બીજો અર્થ પણ થાય, એટલે મિનિંગ, મતલબ. પણ અહીંયા જે અર્થની વાત આવે છે એ પૈસાને લક્ષીને આવે છે. ઉત્તાનપાદની દ્રષ્ટિ, વિચાર બધું એ અર્થ ઉપર હતું, રાજગાદી ઉપર હતું, મગજ કામમાં લાગેલું હતું. એટલે હવેની આગળની કથા કામ પ્રકરણની આવે છે. કામ પ્રકરણની અંદર પૃથુ મહારાજનું ચરિત્ર બતાવવામાં આવ્યું. બધાને સમજાય છે ને? હેલો, તમને મજા આવે તો હાથ પાડશો. અત્યારે સામે છો એટલે પણ સમજાય છે તો કહેજો. અઘરું નથી લાગતું ને ભાષા? ઓકે, 10 મિનિટ પછી ધૂન આવશે. એટલે તૈયારી હતી ધૂનના. પૃથુ મહારાજનું ચરિત્ર બતાવવામાં આવ્યું છે. પૃથુ મહારાજ એની પહેલા અંગ નામના રાજા થઈ ગયા. એનો દીકરો થયો કૃત વેન. એ વેન લાંબી કથા બહુ મોટી છે, પરંતુ મારે જે વાત કરવી છે કારણ કે આજે ઘણી કથા લેવાની છે. એ આપણે કહીએ ખબર છે આને વેન ચડ્યું છે. ગણપતિ ભાષામાં કહેવાય આને વેન ચડ્યું છે. એ આ વેન ચડ્યું એ અહીંથી લેવું છે. એવી રીતના સાંભળવું. એ વેનને રાજા બનાવ્યો. એટલે વેન રાજાએ આખા સમાજમાં ઢોલકા વગાડીને એવો પ્રચાર કર્યો કે આજથી કોઈ પણ બ્રાહ્મણ સ્વાહા સ્વાહા નહીં કરે, આજથી કોઈ બ્રાહ્મણ જપ તપ નહીં કરે, માત્ર મારું જ સ્મરણ કરશે. માત્ર ઓમ વેનાય નમઃ, ઓમ વેનાય નમઃ, ઓમ વેનાય નમઃ આવું બોલશે. જેની અંદર સીટ પદ એના માટે અહંકાર ભર્યો હોય એ ક્યારેય સમાજનું કલ્યાણ ના કરી શકે. જેને સીટ વાલી હોય, એસી વાળું કેવી જોઈતું હોય, એ ક્યારેય સેવા ન કરી શકે. વેન એ પ્રકારનો હતો, એને સત્તા સંભાળવી હતી. ભગવાન પણ મારાથી નાના છે એવું એ માનતો હતો. અને ઋષિ મુનિઓએ કીધું કે ભાઈ તું અમે યજ્ઞ નહીં કરવા દે તો અમે કેવી રીતે આ સંચાલન કરીશું? કેમ કે યજ્ઞાદ ભવતિ પર્જન્ય, પર્જન્યાદ અન્ન સંભવ, અન્નાદ ભવતિ ભૂતાની. આ યજ્ઞ કરીએ તો વરસાદ થાય. ગીતાજીની અંદર આ પ્રોસેસ બતાવી છે. વરસાદ ક્યારે થાય? યજ્ઞ કરીએ તો. યજ્ઞમાં તલ દ્વારા સ્વાહા સ્વાહા કરીએ છીએ, બરાબર? આજે હવે વાત કરતા હતા રૂમમાં, અમારા માટે સરસ પ્લાસ્ટિકની બોટલમાં મુખવાસ છે, તલનો, શેકેલા તલનો, બરાબર? કોણ મૂકી ગયું? કાલે મૂકી ગયા, મોટા બેન મૂકી ગયા. બધા વિવેક કરતા ગયા, મારા ઘટે તો કહેજો. એટલે મારા તરફ ભરી ગયો, તળિયું લાવવું અમારું કામ છે. તલ મૂક્યા, અમે બપોરે જમીને મુખવાસ લીધો એટલે અમે વાત કરી કે આ તલ અમને બહુ ભાવે. એટલે મને આ વાત એટલા અહીંયા કરવી પડે, યજ્ઞમાં તલ કેમ હોવાય છે? તલમાંથી તેલ નીકળે? હા. કાજુમાંથી તેલ નીકળે? નીકળે. બદામમાંથી નીકળે? માંડવીમાંથી નીકળે? તો પછી તલનો જ કેમ હોમ થાય છે? કાજુનો કેમ હોમ નથી થતો? માંડવીનો કેમ હોમ નથી થતો? કેમ? તલમાં તેલ જ છે ને, મહત્વ તેલનું છે. એટલા માટે અગ્નિની અંદર તલ પડે એટલે એમાંથી જે ધુમાડો બને, વાયુ, એ વરસાદ લાવે. એવો એક શ્લોક પણ છે યજ્ઞમાં, જેટલા તલ ઓછા રાખો એ યજ્ઞનું ઓછું ફળ મળે. તિલાધિક્યમ સદૈવહિ યવસામ્ય ધનક્ષય. યજ્ઞમાં જવ અને તલ સરખા હોય તો યજમાનના ઘરની અંદર પૈસા ઓછા થઈ જાય. લિસ્ટ વાંચો, 1 કિલો તલ હોય ને તો 250 ગ્રામ જવ દેખાશે મહારાજ. આવે નોંધ લેજો, ક્યારે જવ તલ એક સરખા યજ્ઞમાં હોમાતા જ નથી. તિલાધિક્યમ સદૈવહિ. તિલાધિક્યમ, તલ જ વધારે હોમાય છે. કેમ કે તલમાં હોમ કરવાથી જે ધુમાડો બને છે એ ધુમાડો આકાશમાં જઈ વરસાદ પાડે છે અને પર્જન્યાદ અન્ન સંભવ, વરસાદથી જ અન્ન આવે છે. તો તમે એમ પ્રશ્ન કરો, મારા યજ્ઞ તો ભારતમાં થાય, સ્કોટલેન્ડમાં ક્યાં થાય છે? ક્યાં થાય છે સ્કોટલેન્ડમાં? ફિજીમાં ક્યાં થાય છે?
ઝામ્બિયામાં ક્યાં થાય છે? યાદ રાખો, યજ્ઞ ભારતનો નથી, યજ્ઞ વૈશ્વિક છે. યજ્ઞ ભલે તમે કરો છો, પણ એનું ફળ આખા વિશ્વને મળે છે, તમને એકલાને જ નહીં. હવે તો આર્ટિફિશિયલ વરસાદ થાય છે, રાઈટ? નુકસાન થયું હતું દુબઈમાં 2 વર્ષ પહેલા. કોઈ ગટરની સિસ્ટમ નથી, દુબઈ અડધું સાફ થઈ ગયું. પણ કુદરતી વરસાદ માટેનો એક જ આધાર છે, અને એ છે યજ્ઞ. અને યજ્ઞમાં પણ તલ. વેદ પાસે ઋષિ મુનિઓ જઈને એ જ કીધું, મહારાજ તમે ના પાડો છો યજ્ઞ ન કરો, તમે કહો છો સ્વાહા સ્વાહા ન કરો. કેવી રીતે ન કરીએ? દેવતાઓ એ જ ખાય છે, દેવતાઓ ખાય કે નહીં, પ્રભુ વરસાદ નહીં થાય. જુઓ કેટલા પ્રદેશો છે એવા જ્યાં વરસાદ થતા નથી, અને જ્યાં વરસાદ ન થાય ત્યાં યજ્ઞ કરો એટલે 100% ત્યાં વરસાદ થાય અને થાય જ. ગાયનું ઘી એની સાથે તલ પડે એટલે એ પ્રદેશમાં વરસાદ થાય. અમે એક જગ્યાએ જવાના હતા, આફ્રિકા, સાંદીપનીમાંથી. ત્યાં વરસાદ નતો પડતો, તો ગુરુદેવ પાસે વાત આવી હતી, નાયશ્રી પાસે, કે આવું કંઈક છે. તો અમારા ગુરુજીએ કીધું કે હા ભાઈ, આવા યજ્ઞ થાય કે જ્યાં વરસાદ ન થાય ત્યાં યજ્ઞ કરવામાં આવે, આટલી વસ્તુઓ નાખીએ, આટલી વસ્તુમાં હોમ કરીએ તો વરસાદ થાય. પણ બજેટ ઘણું મોટું થતું હતું એનું, એટલે યજ્ઞ ન થયો. પણ એવા યજ્ઞો છે, એમાંનો એક નામ છે પર્જન્ય યાગ. તમને કોઈને ખબર નહીં હોય, પર્જન્ય એટલે વરસાદ. વરસાદને એના દેવતા ઇન્દ્ર છે, એને પ્રસન્ન કરવા માટે દર અષાઢ મહિનામાં આ યજ્ઞ થવો જોઈએ. શેનાથી હોમ થાય? વાંસની કટકી વાળી. આ ધ્યાનથી સાંભળજો બધા, આ હું મહત્વની વાત કરું છું. વાંસની કટકી ઘીમાં બોળીને ઇન્દ્રનો મંત્ર બોલી અને સ્વાહા કરીને યજ્ઞ કરો એટલે વરસાદ થાય જ. આ શાસ્ત્રોએ બતાવેલી વાત છે. જેના ઘરે સંતાન થતું નથી એ લોકોએ પુરુષ સૂક્ત દ્વારા યજ્ઞની અંદર ખીર પાયસનો હોમ કરો એટલે દીકરો થાય છે. જેને લક્ષ્મીની કામના છે, જેને ખૂબ પૈસા જોઈએ છે, એ લોકોએ બીલીના ફળ અથવા બીલીના કાષ્ઠ અથવા બીલીના પાંદડા સુકાઈ ગયા હોય પછી સ્વાહા કરો, મહાલક્ષ્મી સ્વાહા. લક્ષ્મી આવે જ. આ ત્રણેયના પ્રત્યક્ષ ઉદાહરણ એ મારી આંખે જોયા છે, એટલે હું ગેરંટી સાથે વાત કરું છું. મારા એક યજમાન યુકેના હતા. આ એટલા માટે કહું છું કે તમારી શ્રદ્ધા મજબૂત થાય. મારામાં કાંઈ છે એ નથી બતાવવું, પહેલા ચોખવટ કરું. 5 વખત મિસકેરેજ થઈ ગયું એ બેનને. કેટલી વખત? જેને થયું હોય ને ખબર હોય, એક વખતમાં કેવું થાય. એની યારે 5 વખત થઈ ગયું હતું. પુત્ર થશે એવી અપેક્ષા એને મૂકી દીધી. એને ત્યાં સુધી કીધું મારા આત્મહત્યા કરી લે છે. આપણે કોઈ મોટિવેશનલ સ્પીકર તો નથી કે કોઈ જ્ઞાન આપીએ, પણ મેં કીધું પ્રયત્ન કરી શકાય, આવું છે. ઈશ્વર કૃપાથી યજ્ઞ કરે. આજે એના ઘરે 2 વર્ષનો બાળક છે. તમે તાળી પાડીએ મારા માટે નહીં, આ ધર્મ ગ્રંથોમાં બતાવેલી વસ્તુ એ પ્રોસેસ થ્રુ થાય તો એ 100% ફળ આપે જ. કેમ ન? અમે ઋષિકેશભાઈએ સાથે યજ્ઞ કરેલા છે. પર્જન્ય યાદ દર વર્ષે શાંતિપતિમાં કરતા, પણ વિધિપૂર્વક એ થાય તો એનું ફળ મળે. આ વેદને એ જ કીધું કે રાજન, તમે ના પાડો છો કે આ યજ્ઞ બંધ કરો, પૂજા પાઠ બંધ કરો. બંધ તો કરી દઈશું, પણ આનું સંચાલન એ બગડી જશે. વેદ માનતો નથી કે નહીં, નથી કરવાનું એટલે નથી જ કરવાનું. ઋષિ મુનિઓ ત્યાં ક્રોધે ભરાયા અને ઋષિ મુનિઓએ મંત્ર બોલી શાપ આપ્યો. વેદ ત્યાંનો ત્યાં ભરી ગયો. મંત્રમાં એ તાકાત છે. હલાવો, મંત્ર ક્યારેય જેમ તેમ ન બોલે. તમને ગુરુ દ્વારા મળેલો મંત્ર હોય એના માટે આસન ફરજિયાત છે.
તમને મજા આવી ને હાલતા હાલતા તમે ભજન ગાઓ તો અલગ વાત છે, તમને કોઈ ફિલ્મનું ગીત ગમતું હોય ગાઓ તો અલગ વાત છે, પણ મંત્ર હાલતા ચાલતા ન થાય. ઓમ નમઃ શિવાય મંત્ર ગમે છે, આસન લો, બેસો, પછી જપ કરો. બીજો કોઈ મંત્ર ગમે છે, બેસો પછી જપ કરો. એક જ મંત્ર એવો છે જે ખાતા ખાતાય બોલાય, ઊંઘતા ઊંઘતાય બોલાય, નાતા નાતાય બોલાય અને રમતા રમતાય બોલાય. અને એ છે મહામંત્ર. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે. આને મહામંત્ર કીધો છે. અને આ મંત્ર માટે કોઈ ગુરુની જરૂર નથી. બાકીના બધા જ મંત્ર માટે ગુરુ જોઈએ. ગુરુ તમને મંત્ર આપે તો જ તમે જપ કરી શકો. જનોઈમાં ગયા હોય તો ખબર હોય કોઈને, અમારા બ્રાહ્મણની જનોઈમાં કોઈ આવ્યા હોય તો માથે ચૂપ બોલે તો ખેસ નાખે અને પછી બ્રાહ્મણના કાનમાં ગાયત્રી મંત્ર બોલે. ખબર છે તમને આમાંથી કોઈને આ વસ્તુ? આ જનોઈ અમને આપે ને ત્યારે જે પંડિતજી જનોઈ આપતા હોય એ બાળકને એક ખેસ માથે ઓઢાડે, એ ખેસની અંદર પોતે જાય, એ પંડિત અને નાનું બાળક બે જ જણા હોય અને એની અંદર એના કાનમાં ગાયત્રી મંત્ર બોલે. એને કહેવાય દીક્ષા આપી મંત્રની. એ પછી જ એ બ્રાહ્મણ ગાયત્રી મંત્ર બોલી શકે, એમને ન બોલી શકે. શંકરાચાર્ય મહારાજ, જગન્નાથપુરી વાળા શંકરાચાર્ય મહારાજ, એને કીધું મંત્ર એ બોમ્બ છે. મંત્રનો પ્રયોગ કરતા ન આવડે તો બોમ્બ વિસ્ફોટ કરીને કેવું નુકસાન કરે, એવું નુકસાન કરે. મન ફાવે મંત્ર જોયો, મજા આવ્યો, જપવા માંડ્યા. એવા ઘટનાઓ મેં જોઈ છે કે મંત્ર ન આપ્યો હોય, જપ કરતા હોય, એના મિસકેરેજ થઈ જાય. હું મારી કથા હતી યુકેમાં અને મેં આ વાત કરી અને કથા પૂરી થઈને બેન મારી પાસે આવ્યો. એ બેને મને એમ કીધું કે ઉત્સવ તમે જે વાત કરીને એ હું કરતી હતી, અને બીજી વાત કે મારે મિસકેરેજ પણ થઈ ગયું. એ જ સમયમાં મંત્ર અને કોઈ બોમ્બ એ એટલા જ બે સરખા છે. સરખો પ્રયોગ ન થાય તો વિનાશકારી બને છે. ક્યારેક ઘરની અંદર ઉદ્વેગ હોય, પૈસા હોવા છતાં અશાંતિ હોય, તો સમજવાનું કે તમારા ઘરમાં એવી કોઈ ઘટના થઈ રહી છે જે શાસ્ત્ર કરતા વિરુદ્ધ થઈ રહી છે. ઓલવેઝ ફોલો ધ રૂલ્સ, અધરવાઇઝ એક્સિડન્ટ ફરજિયાત થઈ જશે. આ પ્રમાણે જો યજ્ઞ થાય તો વરસાદ થાય, વરસાદ થાય તો પ્રજા ખાય. રાજા વેણ માનવા તૈયાર નથી અને ઋષિ મુનિઓએ મંત્ર બોલીને એને ત્યાં પતાવી નાખ્યો. રાજા વેણ મળી ગયો. હવે રાજા વગરની પૃથ્વી થઈ ગઈ. જે સમાજમાં રાજા ન હોય એની હાલત જબરદસ્ત થાય. હમણાં જ થઈ હતી નેપાળમાં, યાદ છે ને? જેન ઝી. એની પહેલા અફઘાનિસ્તાનમાં થઈ હતી, એનો રાજા ભાગી ગયો ત્યાંથી. એની પહેલા શ્રીલંકામાં થઈ હતી, રાઈટ? કેમ? ત્યાંના બધા નેતાઓ ભાગી ગયા. તમને ખ્યાલ હોય તો અફઘાનિસ્તાનનો તો વિડીયો બહુ જબરદસ્ત થયો હતો. પ્લેનના પાંખિયા પર બેસીને બધા ભાગતા હતા. રાજા ન હોય એ પ્રજાનું પતન થાય. અને એ તમે મેં બધાએ જોયું, આપણે સૌ કોઈ જોઈ ગયું. આવી જ રીતના આ રાજા વેણ મરી ગયો તો સમાજ એકબીજાને લૂંટવા માંડ્યો. એકબીજાના ઘરની અંદર જઈને ચોરી કરવા લાગ્યા. એટલે હવે ઋષિ મુનિઓને ચિંતા થઈ કે હવે આપણે આ સમાજને કેમ ચલાવશું. અને ત્યાં તો એમણે રાજા વેણના શરીરમાં ઘર્ષણ કર્યું. તમે કોઈએ અગ્નિ મંથન જોયું છે? અરણી મંથન, એટલે યજ્ઞમાં અગ્નિ પ્રગટાવે બાકસ વગર. તો એવી રીતના એની હાથોની ભુજા ઉપર મંથન કર્યું અને તેમાંથી પૃથુ મહારાજ આવ્યા અને પૃથુ મહારાજે બરાબર પૃથ્વીને વ્યવસ્થિત રીતના પાછી સાજી કરી. એક બીજી વસ્તુ અહીં નોંધું છું. પૃથુ મહારાજ જ્યારે આવ્યા તો એ આવ્યા છતાંય એના સમાજના ખેતરોમાં ઉગતા ન હતા પાક. એવું ભાગવતજીમાં છે.
બધું બરાબર ચાલે, પણ પૃથ્વી બરાબર પાક નતો આપતો. એટલે આ પૃથુ મહારાજે જોયું અને પૃથ્વી ઉપર એને પ્રહાર કરવા જેવા ગયા, ત્યાં પૃથ્વી મહારાણી બહાર આવ્યા અને પૂછ્યું કે તમે કેમ ધાન્ય ઉગાડતા નથી? શું વાંધો છે? રાજા પણ સારો છે, પ્રજા પણ સારી છે, વરસાદ પણ થઈ ગયો છે, તો તમે અમને ધાન કેમ નથી આપતા? પૃથ્વીએ બહુ સરસ જવાબ આપ્યો, પ્રભુ તમારી પહેલા જે રાજા હતા એણે પૃથ્વી ઉપર બહુ જ અત્યાચાર કર્યા હતા. પૃથ્વીનો નિયમ છે, જો જમીન ઉપર શોષણ થાય તો એ જમીન પાક ન આપે. પૃથ્વી માતા છે. તમે બધા જમીનથી જોડાયેલા છો એટલે આ વાત હું ખાસ નોંધું છું. મને ખેતી આવડતી જ નથી, પણ જો જમીન ઉપર શોષણ થાય, જે દવાઓ અત્યારે છંટાય છે દવા, એ દવા એનો મતલબ તમે ધરતી ઉપર જ ઝેર નાખો છો. જો કીડા મારવાની દવા અલગ વસ્તુ છે અને પાકને જલ્દી ઉગાડવો એ અલગ વસ્તુ છે. તમે જે દવા છાંટો છો, મેં વાંચ્યું એક જગ્યાએ કે કીડાને મારવાની દવા હોય એ 48 કલાકમાં મરી જાય. એટલે ડોક્ટરે મને કીધું હતું, હમણાં 10 દિવસ પહેલા આવ્યો હતો, કે જે કીડા મારવાની દવા છાંટાય છે અત્યારે, એ શાકભાજી કે ફળ 48 કલાક એમના એમ બહાર રહે તો એ ફળ કે શાકભાજી એના જે શું કહેવાય દવાની અસર હોય એ ઉતરી જાય છે. પણ એ કીટાણુને દવા હોય એ ઓલી કંઈક અલગ અલગ કંઈક નાખે ને કે જલ્દી ઉગાડવા માટે, મને નથી ખબર કે ઇન્જેક્શન જ લગભગ એવા આવે જલ્દી પાક ઉગાડવા માટે. એ વસ્તુ કોઝ ઓફ કેન્સરનું કારણ છે. અને આવું થાય એટલે જમીન પાક આપવાનું બંધ કરી દે. અને અહીંયા એ જ થયું હતું. વેદ રાજાએ પૃથ્વી ઉપર અત્યાચાર કર્યો હતો એટલે પૃથ્વીએ ધાન આપવાનું બંધ કરી દીધું. કદાચ હું ખોટું ના હોય તો સાચું કહી દઉં, પહેલા પાક વધારે આવતો કે અત્યારે? પહેલા આવતો કે અત્યારે? પહેલા આવતો ને? હું મને જાણવા માટે પૂછું છું. તમે બધા ખેતી કરો છો પહેલા દવા આટલી છાંટી નથી પડતી. ખેડૂતોનો વાંક નથી પ્રભુ, આમાં વાંક પરિવર્તનનો છે. તે પ્રકારની સ્થિતિ બની છે, ખેડૂત ખાય હું પાક જ ન થાય, કરવું પડે છે અને એના કારણે પણ આ સ્થિતિ આવી હોય એવું બને. અને પૃથુ મહારાજે પછી કીધું છે કે હવે સુશાસન આવી ગયું છે અને ફરી બહુ સારામાં સારી ફસલ થઈ ગઈ. ફસલ થઈ ગયા બાદ સારી ખેતી થઈ અને આગળ પંચમ સ્કંદની કથા બહુ સારી કીધી છે. જળ ભરતની કથાની વાત કરવામાં આવી છે. આજે સવારે જ વાત કરતા હતા મા દીકરો, કાલે વાત કરતા હતા, કાલે જળ ભરતની વાત. હવે અંતે યામતિ સાવતી, તમારા મૃત્યુ સમયે તમે જે વિચારો છો એ જ તમે થાવ છો. જળ ભરતની કથા, પહેલા તો એ ભરત હતા. આપણે બધા એમ કહીએ છીએ કે આ ભારત દેશનું નામ ભરત ઉપરથી પડ્યું, એ બધાને ખબર છે ને? કયો ભરત? આપણે એમ કહીએ છીએ દુષ્યંત અને શકુંતલા, રાઈટ? એટલે સિંહના મોઢું ફાડે છે, બરાબર ને? ના, એ ભરત નહીં, આ ભરત. જળ ભરત જે ભરત હતો ને એ પૂર્વજન્મમાં ભરત હતો, એના નામથી આ દેશનું નામ ભારત પડ્યું એવું ભાગવતજીમાં છે. આ મારું નથી. દુષ્યંત અને શકુંતલા વાળો ભરત 100% શૂરવીર હતો, બહાદુર હતો, પણ એ ભરત એ આ નહીં. અને ભારત કેવો દેશ હતો? જહાં ડાલ ડાલ પર સોને કી, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। ખરેખર આ દેશની અંદર એવું હતું કે જેમાં સાચે સોના
સોનાની ચકલીઓ ઉડતી હતી. મહાભારતની અંદર એક પ્રસંગ આવે છે. એક વખત મરુત નામનો એક રાજા હતો. એ મરુત નામના રાજાએ એવો યજ્ઞ કર્યો કે એમાં જેટલા વાસણ હતા, હમણાં ગાવ બેટા, હમણાં ગાવ, હમણાં ગાય મત કરો એમાં નથી. એ મરુત નામના રાજાએ યજ્ઞની અંદર વાસણ ઝડપ જોઈએ. અત્યારે આપણે સ્ટીલના વાસણ યુઝ કરીએ છીએ, તપેલી, થાળી, ચમચી, વાટકા, સાણસી, બધું. એ મરુત નામના રાજાએ એવો યજ્ઞ કર્યો કે એમાં હજારો લાખો કિલો સોનાના વાસણ હતા, સાચા. અને એ બધા સોનાના વાસણ ઉત્તર ભારતમાં કચરામાં નાખ્યા હતા. હા, અગેન કચરામાં નાખ્યા હતા. કેમ કે બ્રાહ્મણોને એટલું સોનું આપ્યું કે બ્રાહ્મણો ઘરે લઈ જઈ શક્યા નહીં. કેમ કે બ્રાહ્મણો પાસે બ્લુ ડાર્ટ, અંજની, મારુતિ એ કુરિયર નતા સર્વિસ, નકર તો પાર્સલ કરી દે. એ સમયે કુરિયર સર્વિસ જ હતી. એ સમયે કાર્ગો હાલતા નતા કે કાર્ગોમાં નાખી દઈએ. એ સમયે ઉચકીને જવું પડતું હતું, બધીને બળદ ગાડ. બ્રાહ્મણોથી ઉચકાય નહીં એટલું સુવર્ણ લઈ ગયા, કોઈ વધેલું બધું સોનું કચરામાં નાખ્યું. અને યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ પછી જ્યારે અશ્વમેધ યજ્ઞ કર્યો ને, તે સમયે એ સોનું કચરામાંથી લઈ આવ્યા. વિચાર કરો, હવે હોય કે નહીં, જહાં દાલ દાલ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા. આ ખરેખર સોને કી ચીડિયા વાળા દેશ. ભરતજીનું ઉપાખ્યાન આવ્યું છે, કથાઓ ઘણી બધી છે. હું વચ્ચે વચ્ચે તમને થોડા ભસાવું છું, પછી કથા લઈ લઉં છું, ગાય પણ લઉં છું. હવે તમે આળસ ન કરતા. ચા છે ને ગરમ હજી, જેને પીવી હોય એ ચા લઈ આવે. આવતીકાલે કથા થોડી લાંબી ચાલશે, એટલે એના માટે આજે સમયસર પડશે, પણ કાલે કથા થોડીક જ લાંબી, બહુ નહીં. એટલે કાલે મને તમે ધીરજ, શાંતિ જેવી અત્યારે છે એવી આપજો. આવતીકાલે પહેલેથી આપ સૌને હું ખાલી વિનંતીપૂર્વક અગાઉથી કહું છું. અને કાલે તો પીળા કપડાં હશે ને, કાલે બધાય પીળા પહેરવાના છે. હાલો, એ જ નહીં, ખાલી બાબરો પરિવારને દીકરીઓ જમાયું જ નહીં, જેટલા આવો છો બધાય પીળા. હું કાલે પીળું પહેરીને આવીશ. હાલ, બધાય પીળા પહેરવાના છે. ઋષિભાઈ પીળું પહેરશે, ભાભી આવ્યા લખો ને, ભાભી પીળું પહેરીને આવ્યા. નંદ પીળા નંદ ભયો, કાલે બધાએ ફરજિયાત પીળા કરીને આવવાના છે. બધાએ હસતા ચહેરે આવવાનું છે. કાલે કોઈ ગંભીર ચહેરે નહીં આવે. ગંભીર ચહેરે આવશે એટલે બાર ચા પીવા. જડ ભરતની કથાનો પ્રસંગ બહુ મોટી કથા છે, પરંતુ મુખ્ય વાતને આપણે દર્શન કરીએ. એક સમયની વાત હતી, ઋષભદેવ. તમને ખબર હોય તો જૈન ધર્મની અંદર આ દેવતાની પૂજા થાય છે. કોઈ ગયા જૈનના મંદિરોમાં, જિનાલયમાં ગયા છો? એમાં ઋષભદેવ કરીને દેવ હોય, જોયા છે કોઈ? ખબર છે? હવે જાઓ, ભગવાન કરે જોજો. ઋષભદેવ કરીને દેવ હોય. એ ઋષભદેવની કથા ભાગવતજીમાં છે. જૈન ધર્મની સ્થાપના અહીંયાથી થઈ, ઋષભદેવ દ્વારા. જૈન ધર્મ ઇઝ પાર્ટ ઓફ સનાતન, અલગ નથી. એનીવેઝ, એ ઋષભદેવને ત્યાં સમય હતા દીકરો થયો, એનું નામ હતું ભરત. ભાગવતજી કહે છે કે ભરતજીએ 1 કરોડ વર્ષ પૃથ્વી ઉપર શાસન કર્યું. 1 કરોડ કેટલા વર્ષ શાસન કર્યા પછી એ થાકી ગયા, કંટાળી ગયા, ઘર પરિવાર છોડી અને ગંડકી નદી નેપાળમાં છે, જે ગયા હોય એને ખબર હોય, જેને ચક્રતીર્થ એવું કહેવાય. નેપાળમાં જઈ એમણે જપ તપ સાધના અનુષ્ઠાન કરવા લાગ્યા. બધી જ વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. જેને જમી લીધું હોય એને જમવાનું કેવું ન પડે, તૃપ્ત હોય. આટલા વર્ષોનું શાસન, આટલા સુખ સુવિધા ભોગ્યા, ઘર છોડ્યું, સંસાર છોડ્યો, ગંડકી નદીના કિનારે એકવાર બેઠા હતા. અને ત્યાં એક હરણી પાણી પીવા આવે છે. એ હરણી પાણી પીવા આવે છે, પાણી પીતી હોય છે અને સિંહની ગર્જના કાનમાં જાય છે. હરણી ડરી ગઈ
વિચારે છે કે મારી સુગંધ સિંહને આવી ગઈ છે, જો હું ભાગીશ નહીં તો મને ખાઈ જશે. બીજી વખત ગર્જના થઈ સિંહની. હરણી પ્રેગ્નન્ટ હતી, એના પેટમાં ગર્ભ હતો. હરણી કૂદવા ગઈ નદીને અને એ સમયે જ પ્રસવ થઈ ગયો અને જન્મેલું નાનકડું હરણ કિનારે પડ્યું અને હરણી ભાગી. પણ તરત પ્રસૂતિ થઈ હતી એટલે એ કષ્ટ સહન ન થયો અને હરણી ત્યારે ત્યાં જ મૃત્યુ પામ્યો. ભરતજી આ બધી જ કથાઓ જોઈ રહ્યા છે. એને થયું કે આ હરણીનું બચ્ચું નાનું છે, હવે એને મોટું કોણ કરશે, આને જમાડશે કોણ, આ તો અનાથ બની ગઈ. અને નાનકડું એવું બચ્ચું જે હતું એને લઈ ભરતજી પોતાના આશ્રમમાં લઈ આવ્યા અને ભરતજી એની સાર સંભાળ લીધી, એને સાચવી, એને મોટું કર્યું. એવી રીતના સાચવ્યું કે જાણે પોતાનો દીકરો હોય, પોતાની દીકરી હોય. હરણ મોટું થયું, એની આસક્તિ વધતી ગઈ. આ ભરતજી એ તમે અને હું જ છીએ. ભરતજીની જગ્યાએ તમે પોતાની જાતને મૂકજો અને કથા સાંભળજો. આપણા ઘરની અંદર અત્યારે કૂતરા હોય છે. કોના કોના ઘરમાં કૂતરા છે? કોઈના ઘરે નથી કૂતરા? વાહ, બહુ સારી વાત છે. ભાગવતજીમાં આપણે એવું વર્ણન આવે છે કે જેના ઘરમાં બિલાડી કે કૂતરા હોય એના ઘરનું પાણી ન પીવું જોઈએ. મને કોઈ કહેતા નહીં, મારી પાસે લખેલું છે, આ મારું નથી, આ ગ્રંથોની વાત છે. આસક્તિ વધારે મહત્વની છે. જેના ઘરે કૂતરું હોય ને પૂછજો, એ કૂતરું મરે એટલે કેવી આસક્તિ હોય. જેમ ઘરના કોઈ ભગા બાપા બધું ગુજરી ગયા હોય ને એવું દુઃખ થાય એ કૂતરાવાળા હોય. મેં સાંભળેલું છે એટલે મને ખબર છે, મેં પાળ્યું નથી. એ કાયદેસર એવી રીતના રડે કે જાણે એના બાપુજી ગયા હોય, કૂતરું જાય. એ 10 દિવસ એવો જ શોક મનાવે કે જાણે પોતાના સ્વજન ધામમાં ગયા હોય. આસક્તિ છે આ. અને તમે જે વિચારો છો એ તમે બનો છો. આ હરણ સાથે જડ ભરતનું એ જ થયું. અત્યારે તો ભરત હતા પણ એને હરણને એવી રીતના સાચવ્યું કે એ ઉઠે તો હરણ, સૂવે તો હરણ, જમતા જમતા હરણ, એ પોતાના યજ્ઞ માટે કાષ્ઠ લેવા જાય તો હરણ, બધે લઈ જાય. હવે તો પ્રાણી છે. એક દિવસ મોટું થયું અને મોટું થયું ભાગી ગયું. હવે આ બાજુ આનાથી સહન ન થયો વિરહ, જાણે પોતાના જ કોઈ ગુજરી ગયા હોય. હવે જુઓ, ભરતજી સંસાર છોડીને આવ્યા હતા. આ બાજુ પાછી આસક્તિ આવી, આ મારું છે, આ મારું છે, આ મારું છે. અને એમાં પાછા ભરાઈ ગયા, એવા ભરાઈ ગયા કે હરણ ગયું ને એના વિરહમાં જ એનું અવસાન થયું. ને 2 દિવસ પહેલા કીધું હતું, તમારા મૃત્યુ પહેલા તમારો જે છેલ્લો વિચાર છે તમે એ જ બનો છો. તમારા રાત્રે સુવામાં છેલ્લો વિચાર જે હોય, ઉઠીને પહેલો એ જ વિચાર હોય. કેમ કે જ્યાં પૂરું કરો છો ત્યાં જ શરૂ કરો છો. ભરતજી નું અવસાન થયું અને બીજા જન્મની અંદર એ જ્યાં જન્મ્યા ત્યાં એવા જન્મ્યા કે એને બધું જ્ઞાન હતું, આ કરાય આ ન કરાય. પણ એને આ વખતે ખબર હતી કે મેં ગયા જન્મમાં ભૂલ કરી હતી આસક્તિના કારણે, એટલે આ વખતે મારે ભૂલ કરવી નથી. અને ઘરમાં એવી રીતના રહ્યા જાણે કોઈ ગાંડો માણસ હોય. એટલે એના માતા પિતાને એમ થયું કે મારા ઘરે તો બુદ્ધુનો જન્મ થયો છે, એટલે એનું નામ રાખ્યું જડ ભરત. આપણે વ્યવહારમાં શબ્દો કહીએ છીએ, આવ જડ જેવો છે કહીએ ને, આવ જડ જેને બુદ્ધિ જ નથી. એમ જડ ભરતજી એક્ટિંગ કરતા હતા અને અવધૂત હતા. એની અંદર વધુ જ્ઞાન હતું. અને જડ ભરતજી અને રઘુગણ નામના રાજાનો બહુ સરસ સંવાદ છે. એની એક નાનકડી વાત કરી દઉં. બધી જ જેટલી પણ જ્ઞાનની વાત ભાગવતજીમાં છે એનો એક જ નાનકડો સાર એ છે, ક્યારેય કોઈની અંદર આટલું બધું આસક્ત થવાનું નહીં. બહુ સરસ વાત છે. आसक्ति इसीलिए आसक्ति है क्योंकि वो कभी भी आ सकती है. समझाणु? એ ગમે ત્યારે આવી શકે. ભગવો ધારણ કરો તો એ આસક્તિ આવે એવું બને.
ઘર છોડ્યું, સંસાર છોડ્યો, પણ મનમાં સંસાર હોય તો સંસાર છોડ્યો ન કહેવાય. જે છાપાની અંદર ક્યારેક દુર્ઘટનાઓ આવે છે અમુક મહાપુરુષો કે વોટેવરની, તો એ સંસાર છોડ્યો કહેવાય, પણ સંસાર મનમાં જ છે હજી, તો જ એ વસ્તુ સંભવ બને, અન્યથા સંભવ ન બને. જડ ભરતજીની કથા કરી અને શ્રીમદ ભાગવતના અંતિમ 5મા સ્કંધની અંદર અંતિમ અધ્યાયમાં નરકનું વર્ણન. કોને નરકમાં જવું છે? કાલે સવારે ફ્લાઇટ છે આપણે રાજકોટ છે, કોઈને આવું છે? બોર્ડિંગ પાસ તૈયાર છે? કેટલાને આવું છે? ઊંચો હાથ કરો. હલો, કોઈ નથી આવું? ફાઇનલ છે? તો હવે જ્યાંથી આગળ નરકમાં ન જવું હોય તો ક્યાં ક્યાં અટકવાનું છે? હવે બહુ ગંભીર વાત કરું છું તમારી સાથે. 26 પ્રકારના નરક ભાગવતની અંદર બતાવવામાં આવે. મેં 5-6 નરકનું સ્પેશિયલ ટીક કરીને બધું જે મારે તમને કહેવા છે, કેમ કે એ આપણા સાથે બહુ લાગેલા છે. જે લોકો જીવતા પશુ, પક્ષી, પંખીને મારી, કાપી અને ખાય છે, એ વ્યક્તિ પોતાના નરકમાં જ્યારે પહોંચે છે મૃત્યુ પછી, એ કુંભીપાક નામના નરકમાં જાય છે. એ કુંભીપાક નામનું નરક એવું છે, એમાં ગરમા ગરમ તેલ ફ્રાય થાય છે ને એમાં તમને ફ્રાય કરવામાં આવે છે. જે વ્યક્તિ જીવતા પશુ પક્ષીઓને મારે છે એની આવી ગતિ થાય છે. બીજું નરક એવું બતાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ રાજા, કર્મચારી અથવા કોઈ મોટી સીટ ઉપર બેઠો હોય અને એ જો કોઈના ઉપર અત્યાચાર કરે, અકારણ પોતાના સત્તાનો દુરુપયોગ કરે, તો એ વ્યક્તિ નરકમાં શુકરમુખ નામના નરકમાં જાય છે. અને ત્યાં જેવી રીતના શેરડીના સાઠા કેવી રીતના પીસાય, એવી રીતના એ જીવાત્માને ત્યાં પીસવામાં આવે છે. અને એ હજારો વર્ષ, માત્ર આટલા માટે નહીં, યમના દૂતો એને એવી રીતે કચડી નાખે છે કે જાણે એ શેરડીના સાઠા જેમ રસ કાઢવા માટે પીસાય એવી રીતના બધા પીસાય છે. તમે ચિલ્લાઓ છો, બૂમ પાડો છો, તમને કોઈ સાંભળતું નથી. યમના દૂતોનું વર્ણન ક્યારેક સાંભળજો. ભાગવતજીમાં મનાઈ કરી છે મહાપુરુષોએ કે નરકનું વર્ણન બહુ નહીં કરવાનું. પણ હું એટલા માટે અમુક વસ્તુઓ કહું છું કે જે દરરોજ બધા કરે છે, જે સમાજમાં દરરોજ દેખાય છે. જો આગળ જે વ્યક્તિ મચ્છર ને મારે છે, એ વ્યક્તિ મર્યા પછી અંધકૂપ નામના નરકમાં જાય છે અને કન્ટિન્યુઅસ સતત સાપ, વીછી, મચ્છર, માખી ડંખ મારે છે. સૂવે કોઈ ડંખ મારે, બેસે તોય ડંખ મારે. કોના ઘરે રેકેટ છે? આ હસવાવાળાના ઘરે રેકેટ છે. બીજી વાત કરી છે, આ લોકની અંદર બ્રાહ્મણ વગેરે જેટલા પણ ઊંચા કુળના લોકો છે, એ લોકોએ ક્યારેય પણ ઘરની અંદર કૂતરા કે ગધેડા પાળવા ન જોઈએ. ઇનકેસ જો એવું કરો છો તો યમના દૂતો જેમ અર્જુન બાણ મારતો હતો એવી રીતના સતત તમને બાણ મારે છે અને એવા નરકમાં જાઓ છો. એક નરક એવું છે જેનું નામ છે અસીપત્ર વનમ. જેમ તમે વડવાઈ લટકાતી હોય, એ વડવાઈ લટકાતી હોય એવી રીતના આખા વનની અંદર સતત તલવાર લટકાતી હોય છે અને એ તલવાર લટકાતા વનમાં તમને દોડાવે છે. યમના દૂતો તમને ફટકારે છે, તમારો અંગ કપાય છે, તમારું માથું કપાય છે, પણ તમે મરતા નથી અને પીડા તમને સતત રહે છે. આવા 26 પ્રકારના બહુ મોટા મોટા પાપોની વાત કરવામાં આવેલી છે. આગળ કીધું, સૌથી છેલ્લું ધ્યાનથી સાંભળવા જેવું, કે જે પોતાના ઘરે આવેલા મહેમાનો ઉપર ક્રોધ ભરી દ્રષ્ટિએ જુએ છે, એ મર્યા પછી પર્યાવર્તન નામના નરકમાં જાય છે. ત્યાં ગીધ, સમડી જેવા પ્રાણીઓ એની આંખ નોચી લે છે.
તો તમને એમ થાય કે એકવાર મારા પર પ્રહાર થયો તો હું તો મરી ગયો, પછી ક્યાં ફિલિંગ થવાની છે? નહીં પ્રભુ, તમે સિંગલ વખત એક જ વખત અહીંયા મરો છો, નરકમાં જાઓ છો એટલે તમે જીવાત્મા છો, ત્યાં તમે મરતા નથી. તમને હું ઝાપટ મારું અને એ ઝાપટની ફિલિંગ 1 સેકન્ડ અડે એટલી રહે, એવી ફિલિંગ કન્ટિન્યુઅસ રહેશે આ બધા પાપમાં, અને તમે મરતા નથી. આવા વર્ણન કેટલા માટે કરવામાં આવ્યા છે? વેદવ્યાસજી કહે છે કે મનુષ્ય પાપથી બચે એવા હેતુથી જ આ નરકના વર્ણન કરવામાં આવ્યા છે. આવા તો 26 છે. કરવા છે કે સ્કીપ કરવા છે? 26 નું નામ સાંભળવું છે કે પછી આપણે બહુ વિસ્તારથી કથા કરવામાં આવેલી છે. જો એના પર કથા કરીશું તો મને પણ વાંધો નથી, પરંતુ બધા ડરી જશું. કેમ કે દરેક પાપ પછી મનમાં એમ થાય હા તમે કર્યું, અને આવું દરેક પાપમાં થશે. આવું એકાદામાં નહીં થાય. કેમ કે ઓલા તમારા રૂમમાં છે, મચ્છર તો હવે સ્વિચ પાડે એ હથિયારો. હું તો સ્વિચ નથી પાડતો મારા રૂમમાં. મારા ઉપર જગદીશભાઈ, હું સ્વિચ પાડતો જ નથી. મને ખબર છે કે મચ્છર મારો તો સાફ કરવામાં આવે. બાળકો નરકમાં હોઈ નથી ગયો કે તમારા પિતૃઓનો તમને ઈમેલ કે મેસેજ નથી આવ્યો સેફલી લેન્ડેડ એટ નરક કે સેફલી રીચ, અહીંયા મજા આવે છે. યમજી હારે હમણાં નાસ્તો કર્યો, યમરાજા કી એટલા હાથ ખરાબ નથી, બહુ સારા છે ભાઈ, સોનાનો મુગટ પહેરે છે, એ તો એના દૂધ ખરાબ છે. આવ્યો મને મેસેજ આવો કયો મને? તમને કેમ ખબર કે તમારા પિતૃ સ્વર્ગમાં ગયા? તમને આવ્યો તો મેસેજ કોઈને? તો સ્વર્ગવાસી કેમ લખો છો? આપણી ભાવના એમ છે કે સ્વર્ગમાં જઈએ. જુઓ, અત્રૈવ સ્વર્ગ નરક, પરંતુ એમ કહે છે સ્વર્ગ અને નરક અહીંયા જ છે. આપણામાંથી કોઈ, આપણા પૂર્વજોમાંથી કોઈ નરકમાં ગયા જ નથી. ગયા હોય તો એના મેસેજ આવ્યા નથી. પરંતુ ધર્મગ્રંથોએ આપણને વાળવા માટે થઈને, આપણને બચાવવા માટે થઈને આવા ભય મૂકેલા છે. ભોજન કરીને જવાનું છે માસી બધાય, એટલે જે જાતા હોય ને ભોજનનો સમય થાય એટલે રોકી લીધું નીચેથી. આવો 5 કન્યાની કથા છે. આપણે બાબા ઘણી વાર ઘરે બેસતું ત્યારે નરક નાવાનું તમને કહી દઈશ. આગળ કથા મારે પૂરી કરવાની છે તો એકાદ દિવસ રાત્રે આપણો વ્યક્તિગત સત્સંગ ગોઠવી દઈશું, ત્યારે આ નરક તમને કહી દઈશ. બરાબર? આવો આગળ અજામિલની કથા બતાવવામાં આવેલી છે. અજામિલની કથાની ઘટના આપ સૌ જાણો છો. અજામિલ નામનો એક નિશ્ચિત બ્રાહ્મણ હતો. એવા અજામિલ નામના બ્રાહ્મણે નિવૃત્તિ માર્ગ અપનાવેલો હતો, પણ 88 વર્ષની ઉંમર થઈ. એને ત્યાં 10 બાળકો હતા, પણ એની આસક્તિ છૂટતી ન હતી. એમાંથી સૌથી નાનો દીકરો હતો, એનું નામ હતું નારાયણ. 9 દીકરાઓ મોટા થઈ ગયા હતા, પણ આ અજામિલની વૃત્તિ, એની આસક્તિ એ નાના દીકરા ઉપર વધારે હતી. 88 વર્ષે પોતાના મરણ પથારીએ પડ્યો છે. યમના દૂતો લેવા આવ્યા છે. યમના દૂતો લેવા આવ્યા છે, અને યમના દૂતો જેવા લેવા આવ્યા ત્યાં જ અજામિલ બોલે છે નારાયણ, જોરથી બૂમ પાડી. અને યમના દૂતો આવે એના પહેલા વિષ્ણુના દૂતો આવી ગયા. એવી રીતે વિષ્ણુના દૂતો આવી ગયા કે અજામિલને કહી દીધું યમના દૂતોને, આ અમારો અધિકાર છે ભાઈ. તો વિષ્ણુના દૂતો આવ્યા એટલે યમના દૂતો કહે ભાઈ કેવી રીતે તમારો અધિકાર? અમારી પાસે ઓર્ડર છે, અમારી પાસે વોરંટ છે, આને પકડવાનો જ છે, આને તો કસ્ટડીમાં લઈ જવાના છે મારે. અમારી પાસે લેટર છે, હાલવા તમે ઉભા થાવ. જ્યાં અજામિલ લડવા ગયા ત્યાં વિષ્ણુના દૂતોએ અજામિલ ઉપર કબજો કર્યો અને કીધું યાદ રાખો, જે વ્યક્તિ ભગવાનનું નામ છેલ્લે લે છે એના ઉપર માત્ર ને માત્ર કોનો અધિકાર છે? ભગવાન નારાયણનો. વિષ્ણુના દૂતોએ કીધું યમદૂતો તમારા સ્વામીને કહી દેજો, ભલે ધર્મરાજ હોય, એ ધર્મરાજના પણ મોટા રાજા અમારા રાજા છે, અને આ અજામિલ ઉપર અમારો અધિકાર છે. પ્રસંગ બહુ મોટો છે, પરંતુ વાતનો સાર એટલો છે કે જ્યારે અંતિમ સમય હોય
તે સમયે ભગવાનનું નામ જ લેવું જોઈએ. તમને નથી ખબર તમારો અંતિમ સમય ક્યારે આવશે, કોઈને ખબર હોતી નથી. પરીક્ષિત જેવાને જ ખબર હોય છે, અને પરીક્ષિત જ સહન કરી શકે કે 7 દિવસ છે. તમે કે હું ન સહન કરી શકી. અરજી કરીએ તો ભગવાનને એવી જ કરીએ કે ભગવાન અમારો અંત સમય જ્યારે આવે ત્યારે એવી રીતના તું અમને લઈ જાજે, સોનાના વિમાન અમને લેવા આવે અને અમે બંને હાથ જોડીને તને પ્રાર્થના કરીએ, હે પ્રભુ અમને તારા ધામમાં લઈ જા. તું કરુણાનો સિંધુ છે, તું તારા ભક્તો ઉપર કૃપા કરનારો છે. એકવાર નામ લીધું, અજામિલ નામનો બ્રાહ્મણ આ જીવનમાં તેને ભગવાન નતો બોલ્યો અને છેલ્લે નારાયણ બોલ્યો, ત્યાં વિષ્ણુ ભગવાનના દૂતો આવી ગયા તો આપણને લેવા ન આવે? આવે કે ન આવે? એટલા માટે કીધું છે ભગવાનને, હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સાંભળો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સાંભળો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હે મરાયંત સમય નામે હરે હવે મેલો નહીં અડસે. હે હરે તો આવી ઉભો તમાર શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હે હરે વાલા અરજી અમારી સાંભળો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. લઈ જાજે તારા ધામમાં. આશા રાખો તો એની પાસે રાખો, એ ક્યારેય નિરાશામાં ફેરવવા નહીં દે. અરે વાલા તને સમજુ અને શું સમજાવું,
સૌથી મોટો બેસમજ હું અને સૌથી મોટો સમજદાર તું. હું બંને હાથ ઊંચા કરું અને તું મને લેવા આવે, એ મારી અરજી છે. ભગવાન શ્રીનાથજીને આ અરજી એટલા કરો, આ વૈષ્ણવ સંપ્રદાયનું આ ભજન છે, જેના ભક્તો દરરોજ આ ભજન ગાય. આ યમુનાષ્ટકમ, મારા ઘટમાં વિરાજતા, એવા આપણે બધા આવશે, બાળલીલામાં આવશે, અત્યારે નહીં. મેં કાલે કીધું હતું પ્રમોદભાઈને કે હું બનતા સુધી ભજન કાલે લઈશ, તો મારે કથા હજી રહી ગઈ, બોલો આજે પૂરી કરી દીધી, એ અધૂરી રહી ગઈ. અમુક પ્રસંગો પર બોલવાની મને વ્યક્તિગત મજા આવે છે, કારણ કે તમારી આંખોમાં મને જિજ્ઞાસા દેખાય છે કે તમે ખરેખર એ લ્યો છો. અને અમુક કથામાં હું સમજી જાઉં છું કે આને સ્કીપ કરવા જેવી છે, એટલે અમુક કથા હું સ્કીપે કરી નાખું છું. પણ તમે મારી વેદના સમજો કે મારે કથા પૂરી કરવાની છે, એટલે જો કથાનો ભાગ વધારે આવે તો તમે કથા પણ એટલા જ પ્રેમથી સાંભળજો જેટલા પ્રેમથી તમે હમણાં તાળી ઉઠતા. આવો, અજામિલનો ઉદ્ધાર થયો છે. વિષ્ણુના દૂતો વિષ્ણુ ભગવાન પાસે લઈ ગયા છે. યમના દૂતોએ યમને પૂછ્યું કે પ્રભુ, તમે તો એમ કહો છો કે તમે ધર્મરાજ છો અને તમે જ બધાની અંતિમ ગતિ છો, તો તમે અમને કીધું કે અજામિલને લઈ આવો, તો ત્યાં બીજા કેમ આવી ગયા પીતાંબર ધારી બધા? તે સમયે યમરાજે કીધું, દૂતો, હું ધર્મરાજ છું એ સાચી વાત છે, પણ હું ભગવાન નારાયણના નેજા હેઠળ અથવા મારું સંચાલન પણ એ જ કરે છે. જો હું કહું કે આ ન થાય અને પ્રભુ કહે કે આ કરવાનું હોય, તો હું જેમ તમારો પિતા કે સ્વામી છું, પ્રભુ એ મારો સ્વામી છે. જેવી રીતના કોર્ટમાં ચુકાદો આપી દે કે આને ફાંસી થવાની છે, પણ અંતિમ વખતે રાષ્ટ્રપતિ સિગ્નેચર ન કરે તો ફાંસી ન થાય. જેને ખબર હશે એને આ વસ્તુ સમજાશે. રાષ્ટ્રપતિના સહી વગર ફાંસી ન થાય. જો સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ એમ કહી દે કે આને ફાંસી થાય અને રાષ્ટ્રપતિ રિજેક્ટ કરી નાખે, તો એ રિજેક્ટ થઈ જાય. તો માની લો દૂતો, હું સુપ્રીમ કોર્ટ છું ને, તો એ સુપ્રીમોત્તર કોર્ટ છે, એ મારા સ્વામી છે, મારા પિતા છે. સંવાદ બહુ મોટો છે 6થા સ્કંદની અંદર. પરંતુ 32 પ્રકારના અપરાધ પૂજા કરો તો તમને લાગે છે. એ કયા 32 પ્રકારના અપરાધ છે એ આપણે કાલે જોઈશું. કેમ કે અત્યારે હવે સમય થઈ ગયો છે અને તમને કાલે એ પકડવાની મજા આવશે. જે વ્યક્તિ ઠાકોરજીની કે શ્રી વિગ્રહની પૂજા ઘરે કરે છે, એ વ્યક્તિએ 32 પ્રકારનું ધ્યાન રાખવું હોય. કયા કયા એ આપણે સૌ આવતીકાલે જોઈશું. આવતીકાલે ઠાકોરજીનું આગમન થવાનું છે. બધા વ્યવસ્થિત સજી ધજીને આવજો. ઠાકોરજીને ગમો એવા થઈને આવજો. હસતા મોઢે આવજો. એકલા ન આવતા, તમારા એને લેતા આવજો. તમારી બાજુમાં રહેતા હોય બી, એને લેતા આવજો. પડોશીઓને, તમારા સગાથી વાલીને, મહાલા સુધીના બધાને લઈ આવજો. અને પ્રસાદ કાલે બધાએ લેવાનો છે. એ ચિંતા મૂકીને આવજો. બરાબર? અહીંયા યજમાન પરિવારે સુંદર આયોજન કર્યું છે જમવાનું, એટલે એ ચિંતામાંથી મુક્ત થઈ જાઓ. આજે રાત્રે રામધૂન 9 વાગ્યાથી આ જ મંડપની અંદર છે, તો બધા આવવાનું છે. આવો, ભગવાનની આરતી કરી, જયકાર કરી આજના દિવસને ઠાકોરજીના ચરણોમાં આપણે સમર્પિત કરી જઈએ. બોલીએ શ્રી દ્વારિકા.